હાલો, આજે હું જઈ રહ્યો છું ઓફિસે. અત્યારે સરદારનગર રોડ ઉપર છું અને એ મુકતા જ આવી ગયું છે આપણે આ યુનિવર્સિટી. જો મિત્રો, આ છે શામળદાસ કોલેજની યુનિવર્સિટી, જે છે અંદરનો નજારો. અને રૂટ બહુ લાંબો હતો એટલે આપણેથી લેવાય એમ નહોતો, એટલે આપણે લઈ લીધી છે આડબીડ ગાડી હવે. અને અહીંયા આવી ગયો છે બીજો દરવાજો. મિત્રો, દરવાજે લખ્યું હતું મુલાકાત બદલ આભાર. મેં કીધું આવજો. અને આ આવી ગયો છે મીણબત્તી સર્કલ. અને આ કયું સર્કલ છે મને પણ ખબર નથી. તાતો મિત્રો હું ઓફિસે આવી ગયો. ઓફિસમાં આવ્યો તો આખું પાર્કિંગ ખાલી હતું, કેમ કે આજ તો રવિવાર હતો એટલે. મિત્રો ચાલો, તો આપણે જઈએ હવે માથે. અરે મુझे ચક્કર આને લગ ગયા. અરે वो लड़की चले गई. તો આજે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઓફિસના ત્રીજા માળે અને મિની મેનેજર પાસેથી લઈ લેવી આપણો પ્લોટ, જે આપણો હીરાનો લોટ તૈયાર કરીને જ મૂકેલો હતો. જુઓ મિત્રો, અને એમાં પાછું આપણું નામ લખીને મૂકેલું હતું. તો સવારમાં હું એકલો આવી ગયેલો હતો, જે કોઈ આવ્યું નહોતું. હળવું બધું આવવાની શરૂઆત થઈ છે. મિત્રો, તમે મારી જગ્યાએ સાફ કરી નાખી. અને આ મિત્રો આવી ગયા છે આપણા દિવસવાળા, જે પહેલાં કે બધી સાફ સફાઈ કરી નાખીને પછી હીરાની શરૂઆત કરવી. મિત્રો, અને મારી સાથે આ લોકો પણ આવી ગયેલા હતા સવારમાં વહેલા, અને એની પણ હીરાની શરૂઆત કરી દીધી છે માપવાની. હવે આ ભાઈએ સાફ સફાઈ કરીને પહેલાં મશીનની પગે લાગી લે છે અને હીરાનું હવે મુહૂર્ત કરે છે. મિત્રો, અને આ છે આપણા ભાઈબંધ, જે શૈલેષભાઈ જોગરાણા કરીને છે, જે આપણા પરમ મિત્ર છે. મિત્રો, આને તો તમે ઓળખતા થશો, જૂનો અને જાણીતો નેપાળી આપણો. અને આપણા છે સાગરભાઈ, જે નવા ગામ રહે છે હાલમાં. મિત્રો, પછી તો હું બપોરે ઘરે જવા નીકળી ગયો. ત્યાં તો બૂટ ચપ્પલના સેલ હતો. મિત્રો, જેને જોતા હોય લઈ જાઓ. મિત્રો, હવે મિત્રો હું ઘરે આવીને હું જાઉં છું ભૂતેશ્વર, તે મેલડી માતાજીનું મંદિર છે. મિત્રો, તો હું રાત્રે ત્યાં જવા નીકળી ગયો છું. અને આપણે આ આવી ગયા છીએ ભૂતેશ્વર ગામમાં. આ છે ભૂતેશ્વર ગામ, જે મેલડી માતાજીનું મંદિર છે. મિત્રો, આપણે આવી ગયા છીએ હવે મેલડી માતાજીના મંદિર પાસે. મિત્રો, તો ચાલો તમને એમનો અંદરનો નજારો બતાવું. ચાલો મિત્રો. મંદિરના દર્શન કરી લીધા છે. મિત્રો, અને ચાલો આપણે જઈ રહી છે પેશા ઘર તરફ. આવી ગયા છે ગેટ. હવે નીકળી ગયા છીએ આપણે ભૂતેશ્વર ગામની બહાર. મિત્રો, સારું હાલો મિત્રો, તો હવે આપણે મળીએ કાલના વિડીયોમાં. ગુડ નાઇટ મિત્રો.